ગુજરાત લોકસભાની ચૂંટણીને લઈને ભાજપના સ્ટાર પ્રચારકો ગુજરાત આવીને સભા સંબોધન કરી રહ્યા છે। ત્યારે આગામી 27 એપ્રિલના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પોરબંદર લોકસભા બેઠક વિસ્તારમાં પ્રચાર અર્થે આવશે અને જામકંડોરણા ખાતે 50,000ની જનમેદનીને સંબોધન કરી ભાજપ તરફેણમાં મતદાન કરી ત્રીજી વખત નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવા લોકોને અપીલ કરશે। આ માટે પૂર્વ કેબિનેટ મંત્રી અને જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયા દ્વારા તૈયારીઓને શરૂ કરી દેવામાં આવી છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી એક વખત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે। ગાંધીનગર લોકસભા બેઠક પરથી પોતાનું નામાંકન પત્ર નોંધાવ્યા બાદ પ્રથમ વખત તેઓ ગુજરાતમાં સૌરાષ્ટ્રના પ્રવાસે આવી રહ્યા છે। આગામી તારીખ 27 એપ્રિલને શનિવારના રોજ તેઓ રાજકોટ જિલ્લાના જામકંડોરણા કન્યા છાત્રાલય ખાતે આવીને પોરબંદર લોકસભા બેઠકના ઉમેદવાર કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાના પ્રચારમાં જોડાશે। અહીંયા તેઓ ગુજરાત ભાજપના સ્ટાર પ્રચારક તરીકે જોડાઈ ભાજપ તરફેણમાં મતદાન કરી ત્રીજી વખત નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવા માટે જંગી મતદાન કરવા હજારોની સંખ્યામાં ઉપસ્થિત જનમેદનીને અપીલ કરશે। કેન્દ્રીય ગૃહમંત્રીના કાર્યક્રમ અંગે જવાબદારી ગુજરાતના પૂર્વ કેબિનેટ મંત્રી અને જેતપુર જામકંડોરણાના ધારાસભ્ય જયેશ રાદડિયાને સોંપવામાં આવી છે। આ સભામાં પોરબંદર લોકસભા બેઠક અંતર્ગત આવતી 3 ધારાસભા વિસ્તારના લોકોને ખાસ બોલાવવામાં આવશે અને આ વિસ્તારના ધારાસભ્યો તેમજ વર્તમાન સાંસદ તેમજ જિલ્લા ભાજપના નેતાઓ, આગેવાનો, પ્રભારીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહેશે। કાર્યક્રમની તૈયારી મુજબ આ સભામાં 50,000 લોકોની ઉપસ્થિતિનું લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે અને કાર્યક્રમ માટે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે વિધાનસભાની ચૂંટણી પૂર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટ જિલ્લાના જામકંડોરણા ખાતે જંગી જાહેર સભા સંબોધન કર્યું હતું, જેમાં 1 લાખ જેટલી જનમેદની ઉમટી પડી હતી। ત્યારે આ વખતે પણ કેન્દ્રીય ગૃહમંત્રીની સભા જામકંડોરણા ખાતે યોજવા નિર્ણય કરીને હજારોની સંખ્યા એકઠી કરવા જવાબદારી જયેશ રાદડિયાને સોંપવામાં આવી છે। ભરત ભરડવા સાથે રોહિત ભોજાણી, રાજકોટ।